નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે પર્યાવરણની. ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો પર્યાવરણને નુકસાન પહોંચાડનારા અનેક પરિબળો છે, પરંતુ જે આપણે વાત કરીશું આજે ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટની વાત કરવાની છે. કારણ કે જે આંકડો સામે આવ્યો છે અને તે આંકડો ખૂબ જ ચિંતાજનક કહી શકાય છે. કારણ કે પ્લાસ્ટિક વેસ્ટના મામલે ગુજરાતની આપણે વાત કરીએ, છેલ્લા એક વર્ષમાં જેટલો પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યું છે તેમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. સૌથી વધુ જે કચરાની આપણે વાત કરીએ, પ્લાસ્ટિક વેસ્ટની આપણે વાત કરીએ તો તમિલનાડુ સૌથી મોખરે છે અને ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતનો ક્રમ, તો ગુજરાતનો ક્રમ તેમાં છઠ્ઠા ક્રમનો છે. તેની સાથે આપણે વાત કરીએ આંકડાઓની, તો ગુજરાતમાં જે પ્રકારે એક દિવસની આપણે વાત કરીએ તો 31 ટન કરતાં પણ વધારે જે પ્લાસ્ટિક વેસ્ટ છે તે નીકળે છે. એટલે આ એક ખૂબ જ ચોંકાવનારો આંકડો ચોક્કસથી કહી શકાય છે. અને પ્લાસ્ટિક વેસ્ટની આપણે વાત કરીએ તો પોલિથીન આપણે જે પ્રકારે યુઝ કરીએ છીએ તે છે, આ સિવાય FMCG પ્રોડક્ટની આપણે વાત કરીએ છીએ તે છે, પ્લાસ્ટિકની બોટલો છે આપણે વાપરતા હોઈએ છીએ તેની આપણે વાત કરીશું. તો પ્લાસ્ટિક વેસ્ટના કારણે ક્યાંક ને ક્યાંક જે ગ્રીન હાઉસ જે પ્રકારે તેના ઇફેક્ટ પણ ઘણી બધી થતી હોય છે. તે ગ્રીન હાઉસ જે ઉત્સર્જિત થતો હોય છે ગેસ, અને તેના કારણે આબોહવા પર પણ તેની એક વિપરીત અસર કે જે પડતી હોય છે. સાથે જ કેન્સર રોગની વિશે તો આપણે સૌ જાણીએ છીએ. કેન્સરના જે રોગ થાય છે તેમાંનું પણ તે થવાનું એક પરિબળ પણ આપણે પ્લાસ્ટિક વેસ્ટ કે જે માનતા હોઈએ છીએ. ત્યારે તેને જ લઈને આપણે વાત કરીશું. પ્લાસ્ટિક વેસ્ટ કેટલો ખતરનાક છે આપણા તમામ લોકો માટે, હ્યુમન બોડી માટે કેટલો ખતરનાક છે પ્લાસ્ટિક વેસ્ટ. સાથે પશુઓ માટે વાત કરીએ, પંખીઓ માટે વાત કરીએ તો આપણે આટલો બધો જે પ્લાસ્ટિક વેસ્ટ જે નિકાલ કરીએ છીએ તે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. અને હાઈકોર્ટની આપણે વાત કરીએ તો તેને લઈને પણ અનેક જે ગુજરાતના ઘણા બધા જે જિલ્લાઓ છે કે જ્યાં જવાબ પણ માંગ્યો હતો કે પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ અને તેના માટે કંઈક કરવું જોઈએ, શું પ્લાન છે, તે તમામ વાતે પણ હાઈકોર્ટ પણ સંજ્ઞાન લેતી હોય છે અવારનવાર. પરંતુ આ જે પ્લાસ્ટિક વેસ્ટ છે પર્યાવરણને નુકસાન કરતાં તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે અને કે ખૂબ જ ચિંતાજનક બાબત છે. તેને જ લઈને આપણે વાત કરીશું. અત્યારે હાલ મારી સાથે એક મહેમાન જોડાઈ ગયા છે, પર્યાવરણવિદ જતીનભાઈ શેઠ મારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ. જતીનભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું. અને જે પ્રકારે પ્લાસ્ટિક વેસ્ટની વાત કરી રહ્યા છીએ, આપ શું કહેશો, આપનું મંતવ્ય પ્લાસ્ટિક વેસ્ટને લઈને કેટલું ખતરનાક છે આ પ્લાસ્ટિક વેસ્ટ? પ્લાસ્ટિક વેસ્ટ કેટલો બધો ખતરનાક છે એ તો આપણે બધા સમજીએ છીએ. કારણ કે ક્લાઇમેટ ચેન્જ જે છે આટલા વર્ષોથી યુનો તરફથી જે ચાલી રહી છે ચળવળ કે આ પ્લાસ્ટિક માટેની, પણ હમણાં આપણા દેશમાં અને વિશ્વના ઘણા બધા દેશોમાં હજી એ બાબતે બિલકુલ જે સભાનતા બતાવવી જોઈએ એ બતાવી નથી. આપણા દેશની જો પરિસ્થિતિ જોઈએ તો 2014માં આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું, પણ હજી પણ મારી દ્રષ્ટિએ ઠેરના ઠેર છીએ. કારણ કે આજે પ્લાસ્ટિકની વાત કરી કે ઝીરો વેસ્ટ પ્લાસ્ટિક ને બધી, વડાપ્રધાનશ્રીએ પણ વિશ્વ પરિષદોમાં એમાં જાહેર કર્યું કે અમે ઝીરો વેસ્ટ કરશું. પણ હકીકતમાં શું છે, એના કેટલા પગલાં લેવાયા એ ખૂબ મહત્વનું છે. ખાલી જાહેરાતો કરવાથી કશું થતું નથી. આપણે જોઈએ છીએ કે 10 વર્ષ થઈ ગયા, 10થી પણ વધારે, 10 તો પૂરા થયા. 2 ઓક્ટોબર 2024માં આપણે 2014માં શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન અને 2024 ગયું 25 શરૂ થયું. સવાલ એ છે કે અમદાવાદ જેવું શહેર, જે ગુજરાતનો પ્રાઇમ સિટી કહેવાય, ફર્સ્ટ સિટી, જેને સ્વચ્છતા સર્વેક્ષણમાં 40 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છ શહેર તરીકે, સૌથી સ્વચ્છ શહેર તરીકે ક્વોલિફાય કરવામાં આવે, ગુણ આપવામાં આવે, એનો નંબર આપવામાં આવે કે નંબર ફર્સ્ટ, 1 નંબરનું શહેર છે. એ શહેરમાં પણ જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાયન્ટિફિક રીતે, એટલે વૈજ્ઞાનિક રીતે શરૂ જ ના થઈ હોય તો એ કેટલી દુઃખદ વાત છે, આપણે સમજવું પડશે. હજી તો આપણે ત્યાં હવે એક લેન્ડફિલ સાઇટની વાત થાય છે, જે સિક્યોર્ડ લેન્ડફિલ સાઇટ જેને કહેવામાં આવે છે, કે એ સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે આપણે જે કચરાનો નિકાલ કરવાની પદ્ધતિ જે છે એ હજી આપણે ત્યાં શરૂ જ નથી થઈ. એટલે જો અમદાવાદ શહેરમાં શરૂ ના થઈ હોય તો દેશના બીજા શહેરોમાં તો કેટલી હાલત હશે ખરાબ. અને
આપણા ગામડાઓમાં તો તમે જ્યાં જાઓ ત્યાં ગામડાઓમાં પાઉચ અને પ્લાસ્ટિકના ઢગલે ઢગલા હોય છે, જે નાસ્તાના પેલા નાસ્તો કર્યા પછીના પાઉચ નાખવામાં આવે, પછી આ જે તમાકુ છે, બીડીઓ છે, કે એ બધાના જે પાઉચ છે એ બધું પડ્યું હોય છે. એટલે હજી સુધી આપણા જે નિકાલની જે વાત હતી એ હજી શરૂ થઈ નથી, અને આના કારણે આપણે ખૂબ ઝડપથી એક એવી પરિસ્થિતિ તરફ આ દુનિયા આખી પૃથ્વી ધકેલાઈ રહી છે. એક આપણા કારણે નહીં પણ બીજા દેશો પણ ખરા, પણ એમાં આપણો પણ એટલો જ ભાગ છે. આપણે એટલા જ વિશ્વાસપાત્ર રહ્યા નથી, એટલો જ આપણે પાછા પડ્યા છીએ કે જે નિકાલ કરવાની જે વ્યવસ્થા છે એ નિકાલ કરવાની વ્યવસ્થાને આપણા અમલીકરણ જ કર્યું નથી. આજની તારીખમાં પણ જે સૌથી પહેલો પ્રશ્ન છે, સ્વચ્છતાનો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો જે સેગ્રીગેશન એટ સોર્સ, એટલે કે આપણા ઘરેથી જ્યારે કચરો નાખીએ ત્યારે જુદો જુદો કચરો નખાવવો જોઈએ, ભીનો કચરો અને સૂકો કચરો, એવી જ રીતે જોખમી કચરો, આ બધા કચરા જુદા નખાવવા જોઈએ. એની વાતો તો આપણે છેલ્લા 10 વર્ષથી સાંભળી છે, પણ એ દિશામાં અમદાવાદ જેવા શહેરમાં પણ એક પણ ડગલું આગળ ચાલતા નથી. એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણપણે જવાબદાર છે. અમદાવાદના નાગરિકોની પણ એટલી જવાબદારી કહેવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરજ નથી પડી રહ્યું. એટલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કન્સર્ન સિટીઝન કહેવાય, જે લોકો સમજી શકે, જે ભણેલા છે, એમનામાં એ અભાવ છે કે પોતાની જે એક નાગરિક તરીકે જે ફરજ છે એ ફરજના ભાગરૂપે અમને કોર્પોરેશન પર દબાવ લાવવો જોઈએ. એમાં પણ આપણે કશું કરતા નથી. આપણે ફરિયાદ કરવી પડે. કોર્પોરેશન વારંવાર જાહેર કરે છે કે તમે સેગ્રીગેશન કરો, કચરો જુદો પાડીને અમને આપો, પણ તમે એ છૂટો પાડેલો કચરો લેવાની કોઈ વ્યવસ્થા જ નથી કરી. ખાલી ગાડીમાં બોર્ડ મૂકી દીધા, ખાલી પેલા મૂકી દીધા કે ભાઈ આમાં જુદો નાખવો પડે, તો બધો ભેગો જ લે છે. અને કચરો જે સોસાયટીઓ જુદો આપવા માંગે છે, જે નાગરિકો જુદો આપવા માંગે છે, એ પણ હેલ્પલેસ, એમની પાસે કોઈ રસ્તો જ નથી, કારણ કે એ કચરો તો મ્યુનિસિપલ કોર્પોરેશન ભેગો જ કરે છે. ટ્રાન્સફર સ્ટેશનમાં જાય બધો કચરો ભેગો થઈ જાય છે. એટલે આ જે પરિસ્થિતિ છે એના કારણે આપણે જે આ સમગ્ર પૃથ્વીને આપણે કઈ પરિસ્થિતિમાં મોકલી રહ્યા છીએ. અને આવતા એમ કહેવાય છે કે 2030 પછી આપણને આના અત્યંત ખરાબ પરિણામો જોવા મળશે, અને ત્યારે આપણે કોનો દોષ દઈશું? એટલે સાથે જ જે આપણે વાત કરી કે પ્લાસ્ટિક અને તેની સાથે જે સૂકો કચરો ને તે અલગ કરવાની વાત પણ કરવામાં આવી છે, પરંતુ કોણ કરે છે એ પણ મહત્વનો સવાલ છે. ઘણા બધા ઘરોમાં એ 2 ડબ્બા પણ અત્યારે નથી દેખાતા, કચરાની જગ્યાએ કોઈ અન્ય યુઝમાં પણ લેવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટની આપણે વાત કરીએ તો જે આપણે ક્યાં ક્યાં તેનો ઉપયોગ વધી રહ્યો છે એના માટે જાગૃતિ પણ આવી કે આટલા જે થેલી છે તેમાં પણ એક માપ કરવામાં આવ્યું કે આ ન વાપરવું, છતાં પણ કરિયાણાની દુકાનોમાં પણ એ થેલીઓ જે ચાલતી હોય છે, ગેરકાયદેસર રીતે પણ તે ચાલતી હોય છે. ફૂડનું રેપિંગ કરવા માટે આપણે વાત કરીએ તો તેનો પણ ઉપયોગ થતો હોય છે. આ સિવાય પ્લાસ્ટિકની બોટલો છે તે પણ મળે છે, અને પીને આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ, કે પછી આજુબાજુમાં કોઈ નદી નાળા હોય છે ત્યાં આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. અને એ તમામ વસ્તુ કેટલી અસર કરે છે આપણા જે કોઈ પણ રોગ થવામાં કે હ્યુમન બોડીમાં, જે કેન્સર માટે પણ એક કારણ આ પ્લાસ્ટિક વેસ્ટને માનવામાં આવે છે. હા, એટલે બિલકુલ સાચી વાત છે, પણ સવાલ એ છે કે આમાં સરકારનો મતલબ શું? પહેલા તો આપણે સમજવું પડશે કે સરકારનો મતલબ એ છે કે કાયદા બનાવો અને કાયદાનું પાલન કરાવવું. લો એન્ડ ઓર્ડર જે સૌથી પહેલી જો કોઈ પણ સરકારની ફરજ હોય તો કાયદો અને વ્યવસ્થા, એટલે કાયદાનું પાલન કરાવવું. અને કાયદાનું પાલન ન થાય તો એના માટે લોકોનો દોષ નથી. એ કાયદો પાલન કરવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. સરકારમાં બેઠેલા જે લોકો છે એમની છે, એમની પાસે પૂરતી સત્તા છે દંડકીય કાર્યવાહી કરવાની. પણ એ કેમ દંડકીય કાર્યવાહી કરવામાં આવતી નથી, એ એક સવાલ છે. એટલે ઘણા લોકો એમ કહે કે લોકોએ સમજવું જોઈએ, પણ લોકો સાયકોલોજીનો પહેલો નિયમ છે, હ્યુમન નેચર ઇઝ સેમ એવરીવેર. માનવનો સ્વભાવ બધે સરખો હોય, પછી એ ભારત હોય, સિંગાપુર હોય કે અમેરિકા હોય. તમે અહીંનો જ નાગરિક સિંગાપુરમાં જશે તો એ કચરો, એ પ્લાસ્ટિકની થેલી બહાર નાખવાની હિંમત નહીં કરે. કેમ? કારણ કે ત્યાંનું કાયદાનું પાલન એવું છે, અમલીકરણ એવું છે. આપણા ત્યાં મૂળ મુખ્યત્વે જે કાયદો છે એનું અમલીકરણ નથી, અને એ જે અમલીકરણ છે એ પણ બહુ જ
જુદા જુદા વ્યક્તિઓ માટે જુદા જુદા પ્રકારનું છે કે જો તમારે જે એક પોલિટિકલ પાર્ટી એની જાહેર મિટિંગ હોય, પબ્લિક મિટિંગ હોય, ધારો કે ભાજપની, આપણે કોઈ પણ પક્ષની વાત કરી, જે સત્તા સ્થાને હોય પક્ષની, તો એ સત્તા સ્થાને બેઠેલા પક્ષની પાર્ટીની મિટિંગ હોય તો આમાં બધું જ ચાલે. જે ઊંચી કક્ષા, ઊંચી સત્તાના ઊંચા સત્તા સ્થાને બેઠેલા છે એમનો સંપર્ક હોય તો એ ગમે તેવો ગુનો કરતો વાંધો નથી આવતો. એવું આપણે વારંવાર જોઈએ છે. એટલે સવાલ એ છે કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું નિર્માણ ખૂબ દુઃખદ છે. અને આવી પરિસ્થિતિમાં તમે કોઈ પણ નાગરિકોનો વાંક કાઢવાનો અર્થ નથી. તો સરકાર પોતાની જવાબદારી ખોટી એ પોતે બચાવ કરે છે કે લોકો નથી માનતા, પણ લોકો નથી માનતા માટે તો તમે સરકાર છો. સરકારની જરૂરત જ ત્યાં છે. જો એ ન થતું હોય તો તમે સરકારમાં કામ કરવાનું લાયક જ નથી એવું તમે જાહેર કરો છો, પુરવાર કરો છો. પણ લોકો સુધી એ મેસેજ જવું જોઈએ કે આ જે આપણે જેમને ચૂંટીને મોકલે છે ખરેખર એમની એ ખરેખર સરકાર ચલાવવાની આવડત છે કે કેમ, એ વિચારવું પડશે. અને આપણે નાગરિક તરીકે આપણે ચોક્કસ જેને મત આપી છે એ ખરેખર નાગરિકનો પ્રતિનિધિ છે કે હાઈકમાન્ડનો પ્રતિનિધિ છે એ પણ જોવું પડશે. એટલે જ્યારે નાગરિકોને આટલી જ ફરજ છે કે એને દેશ પ્રત્યે વફાદારી હોવી જોઈએ, કોઈ વ્યક્તિગત વફાદારી નહીં. પોતાના રાજ્ય પ્રત્યે, પોતાના શહેર પ્રત્યે, પોતાના એરિયા પ્રત્યે, જે વિસ્તારમાં રહેતા હોય એ પ્રત્યે, તો એ પ્રત્યે વફાદારી હોવી જોઈએ. અને જ્યાં પણ આવું થાય ત્યાં એણે સતત ફરિયાદ બી કરવી જોઈએ. નાગરિક પોતે જ્યાં સુધી, નાગરિકનું કામ એટલું જ છે કે જાગૃતિ બધા નાગરિકો માટે શક્ય નથી, પણ એ જાગૃતિ લાવવાનું કામ સરકારનું છે. એટલે સવાલ એ છે કે સરકાર પોતાની જવાબદારી ભૂલી ના શકે, પોતાની જવાબદારીમાંથી ઊંચા ના કરી શકે. એની જવાબદારી છે કે કાયદાનું પાલન કરાવવું. એટલે જે કાયદો કર્યો એ કાયદાનું પાલન ફક્ત કરાવવું, ફક્ત કાગળ પર કાયદો લખવાનો નથી, એ કાયદો દુરુપયોગ કરવા માટે નથી. હવે વાત કરીએ જે પ્લાસ્ટિક વેસ્ટ છે તેના નિકાલ માટે, તેને રિસાયકલ કરવાની પણ વાત હોય. કઈ રીતે આપણે આ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ રિસાયકલ કરીને કોઈ સારી બાબતમાં કરી શકીએ છીએ. એ સાથે ગુજરાતની વાત કરીએ કે દેશના અન્ય જે રાજ્યોની વાત કરીએ તો ત્યાં નિકાલ માટે કેવી વ્યવસ્થાઓ છે આપણા ત્યાં, કારણ કે હાઈકોર્ટ પણ ઘણી બધી વખત આ સવાલ પૂછી ચૂકી છે. પ્લાસ્ટિકના નિકાલમાં એ ઘણી બધી ચર્ચા થઈ છે કે ત્યાં તામિલનાડુથી શરૂ થયું હતું કે રોડ જે બનાવીએ છીએ આપણે, એ રોડ બનાવવામાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે. એટલે એ જમશેદપુરમાં કદાચ 2014-15 જ મેં વાંચ્યું હતું કે જમશેદપુરમાં 10 વર્ષ પહેલા થયેલું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ પૂરેપૂરો રોડ બનાવવામાં વાપરે છે લોકો, અને જેથી એ પ્લાસ્ટિકનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય. અને છતાં અને એ રસ્તા ખૂબ સારા ચાલે છે. આપણે તો અહીંયા આગળ વરસાદ પડ્યો નથી અને રસ્તામાં ખાડા પડ્યા નથી, રસ્તામાં ભૂવા પડ્યા નથી. આ બધી જે પરિસ્થિતિ છે એટલે રસ્તાની હાલત આજની તારીખમાં પણ અમદાવાદ જેવા શહેરમાં, અને હવે તો પહેલાં તો ગાંધીનગરમાં નહોતા પડતા, પણ હવે તો ગાંધીનગરમાં પણ મેં હમણાં જોયું છે કે ગાંધીનગર જેવા શહેરમાં પણ ખાડા પડે છે. એટલે કઈ જે છે ઉપયોગ પ્લાસ્ટિકનો કરવો જોઈએ, એ પ્લાસ્ટિકના ઘણા બધા રસ્તા છે, ઘણા બધા ઉપયોગો છે, તો એ કરવું જોઈએ. અને આપણે જ્યારે સરકાર આ બધું સરકારની પાસે જો પૂરતું સમજણ પેલી ના હોય, પોતાની ક્ષમતા ના હોય, તો અથવા તો એ વિશે પૂરતી જ્ઞાન ના હોય, તો સરકારમાં બેઠેલા લોકોએ નાગરિકો જે એવા જે જાગૃત જે નાગરિકો છે, જે એટલે વિજ્ઞાનને જાણે છે, જેમનો અભ્યાસ છે, જેમની પાસે સૂચનો છે, જેઓ કરી બતાવ્યું છે, પરદેશમાં પણ ઘણું બધું થયું છે, તો એમાંથી શીખવાની જરૂર છે. સવાલ છે કે આપણી ઈચ્છા શક્તિ, સરકારમાં બેઠેલા લોકોની ઈચ્છા શક્તિ શું છે? માત્ર ભ્રષ્ટાચાર પર ધ્યાન છે કે ખરેખર પોતાની જવાબદારી સમજીને પોતાના શહેર માટે કે પોતાના રાજ્ય માટે કે પોતાના દેશ માટે કંઈ સારું કરવા ઈચ્છે છે? એ બહુ અગત્યનું છે. અનફોર્ચ્યુનેટલી આપણે જે આઝાદીમાં જે બલિદાન આપેલા લોકોએ, એ બલિદાનોને આપણે યાદ કરવા પડશે કે આજ જે લોકોએ બલિદાન આપેલા, લાઠીઓ ખાધી હતી, ફાંસી પર ચડી ગયા હતા, એમના માટે આપણે લાયક છીએ કે શું છે? એ લાયકાત છે આપણી કે પછી આઝાદી આપણે મેળવી છે એની ખાલી ઉજવણી જ કરવાની છે? સવાલ એ છે કે આ જો પ્લાસ્ટિક પર આપણે પ્લાસ્ટિકનો આપણે પેલો નહીં કરીએ તો છેવટે એક આપણે વિકરાળ રાક્ષસ ઉભો કરી ગયો છે કે જે આપણને ખાઈ જશે. આ પૃથ્વીને નાશ કરવા તરફ જઈ રહ્યું છે. એટલે બહુ ગંભીર પ્રશ્ન છે, અને ગંભીર પ્રશ્નની ગંભીરતા સરકારને સમજાવવી જોઈએ. જે એક અહેવાલ છે કે પ્લાસ્ટિક જે વેસ્ટ, જે વધુ કચરો ભેગો થાય તો ગ્રીન હાઉસ ગેસ પણ તેનાથી ઉત્પન્ન થતો હોય છે,
અને ગ્રીન હાઉસ ગેસથી આબોહવાને કેવા પ્રકારની અસર થતી હોય છે? હા, એટલે એ ગ્રીન હાઉસથી જોઈએ આપણે તો ગ્રીન હાઉસ જે ગેસ પેદા થાય છે, એક તો જે આપણું પૃથ્વી પર જો ઓઝોન, પૃથ્વીને જે સૂર્યના કિરણો મળે છે, એ કિરણો આપણા જે ઓઝોન વાયુ, જે ઓઝોનનું પડ છે, એને પણ નુકસાન કરે છે. અને જો ઓઝોનનું પડ જેટલું આપણું એમાં ખાડા પડતા જશે, એમાં ગાબડા પડતા જશે, જેમ આપણું કપડું હોય ને ફાટી જાય, એવી રીતે ઓઝોન પડવો પણ ફાટી જાય, તો એના કારણે સૂર્યના કિરણો પણ આપણને બહુ અકળાવનારા, બાળનારા હોઈ શકે. એના કારણે સ્ક્રીનના ઘણા બધા ડિસીઝ થાય, કેન્સર પણ થઈ શકે છે. આવું આપણે કેટલાક બીજા દેશોમાં પણ સૂર્યના કિરણો, હું હમણાં થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં મેં જોયું હતું કે ત્યાં સૂર્યના કિરણો, ત્યાંના લોકોએ કીધું, એ વખતે તો હું શિયાળામાં ગયેલો, પણ જે ગરમી પડે છે ત્યારે લોકોને 30 ડિગ્રી ટેમ્પરેચર, આપણા ત્યાં 30 ડિગ્રી હોય, 35 ડિગ્રી હોય, ત્યારે આપણને ખૂબ સારું લાગે છે. ત્યાં આગળ 30-35 ડિગ્રી ટેમ્પરેચર થાય સેન્ટીગ્રેડ, એટલે લોકોને છત્રી લઈ નીકળવું પડે, કારણ કે એ કિરણો થી દાઝે છે. તો જે આપણને આપણા દેશને જે કુદરતે પર્યાવરણ એટલું સારું આપ્યું છે, કુદરતે, એને આપણે ખતમ કરતા જઈએ છીએ. આ ગ્રીન હાઉસને એના પર જો કંટ્રોલ નહીં કરીએ તો અનેક પ્રકારની તકલીફો આપણા લોકોને થશે. સૌથી વધારે એનું નુકસાન થતું હોય તો ગરીબ લોકોને થાય છે. જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી, એ લોકોને એનું સૌથી વધારે નુકસાન થાય છે, કારણ કે એમને એમની પાસે એને રક્ષણ કરવા માટે એમની પાસે કોઈ શક્યતા જ નથી. આપણા તો ધારો કે ગરમી પડે તો આપણા તો જે એમની પાસે પૈસા છે, તો એર કન્ડિશનમાં ઓફિસમાં બેસીને કામ કરે છે, એટલે એમને એર કન્ડિશન ગાડીમાં પડશે. સવાલ છે આપણે જેટલું સમજીએ કે એર કન્ડિશન ગાડીમાં બેસતા માણસ અંદર ખૂબ આનંદથી બેઠા હોય છે, પણ એમાંથી જે ગાડીમાંથી બહાર ગરમ ધુમાડા નીકળે છે, અને એ જે રસ્તા પર જનારા લોકો અથવા તો ટુ વ્હીલર પર જનારા લોકો જ્યારે બાજુમાં ઉભા રહે છે ત્યારે સખત દાઝતા હોય, એટલા બધા ગરમ વાયુ નીકળે છે. એટલે સવાલ એ છે કે સૌથી વધારે જો એની આ કંઈ પણ થાય સરકાર આ પર્યાવરણમાં, તો એનું સવિવેશ એનું સહન કરવાનો વારો આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એમને જ આવે છે. એટલે લોકોએ પણ આ દિશામાં ખૂબ જાગૃત થવાની જરૂર છે. જે લોકો પોતે ખૂબ કમ્ફર્ટેબલ, ખૂબ જીવન સ્થાયી રીતે જીવી શકે છે, એમને વિચારવું જોઈએ કે હું જે સગવડો વાપરું છું એ વાપરવાથી સાથે બીજા લોકોને શું નુકસાન થઈ રહ્યું છે એ પણ એક જોવાની જરૂર છે. પણ એમાં એ જોશે નહીં તો એમાં ત્યાં સરકારની બહુ મોટી જવાબદારી ઊભી થાય છે કે એવા પ્રકારના ટેક્સ નાખવા, એવા પ્રકારના જેથી જે બિનજરૂરી લક્ઝરી એ લોકો ન વાપરે. મને ખબર છે કે આજથી કેટલાક વર્ષો પહેલા, ત્યારે આજથી 20-25 વર્ષ પહેલા, આ તો ધીરે ધીરે ભ્રષ્ટાચાર વધતો ગયો. આજે આટલી બધી મોંઘવારી હોય છતાં પણ મોટી ગાડીઓની, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આજે અમદાવાદ જેવા શહેરમાં આટલી મોટી ગાડીઓ, જે સિટી કાર, પહેલા એમ કહું સિટી કાર નાની હોવી જોઈએ, અને મોટી કાર વાપરનારને ખબર છે કે પાર્કિંગની કેટલી તકલીફ પડે છે, છતાં પણ લોકો મોટી કાર વધારે વધારે વાપરી રહ્યા છે. તો એનું એક બહુ મહત્વનું કારણ છે કે આપણા સખત કૂદકે ભૂસકે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે આપણા જે બ્રિજ બનતા હતા, એ બ્રિજ વર્ષો સુધી આપણને કશું થતું નહોતું. આજે બ્રિજનું ઇનોગ્રેશન થાય, ઉદઘાટન થાય, પહેલા તો બ્રિજમાં ગાબડા પડી જાય, રસ્તો બને અને બીજા દિવસે ગાબડા પડી જાય. એટલે કઈ હદે આપણે ભ્રષ્ટાચાર કરીએ. તો આ પ્લાસ્ટિકનો જે છે, એ પ્લાસ્ટિકની બાબતમાં આપણે ચોક્કસપણે ખૂબ ગંભીર છે, લોકોએ અને સરકારે પણ. ટૂંકમાં જવાબ, જે પ્રકારે આપણે દેશની વાત કરીએ તેની સાથે અન્ય દેશોની આપણે વાત કરીએ, પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ માટે કેવી વ્યવસ્થાઓ અન્ય દેશોમાં છે અને તેમાંથી શીખ લઈને આપણે પણ એ અહીંયા અનુસરવું જોઈએ. મેં હમણાં જે પેટ્રોલ પંપ પર જોયું કે પ્લાસ્ટિકનો કચરો, પ્લાસ્ટિકના જે છે બધું નાખવા માટે ત્યાં એક ઊભું કરવો હોય તો કન્ટેનર જેવું, અને એમાં લખ્યું હતું કે અહીંયા તમે પ્લાસ્ટિકનો કચરો રાખી શકશો. અને લોકોએ બિલકુલ જોઈ શકાય હતું, જાળીવાળું હતું, એટલે તમને દેખાય કે એમાં લોકો પ્લાસ્ટિક નાખે છે. આ એક ખૂબ સારી પેલી કહી શકાય કે જે એમાં, તો આવું મને લાગે છે કે દરેક પેટ્રોલ પંપ પર જો આવા મૂકવામાં આવે તો જે પ્લાસ્ટિક છે એ લોકો નાખતા થશે. અને એટલે લોકો, અને બીજી બાજુ કે તમે જો રસ્તા પર નાખો કે ક્યાંય પણ નાખો તો એનો નિકાલ ન થાય, એ ચોક્કસ વાત છે. તો એ બાબતમાં ખૂબ પેલી લાવવાની જરૂર છે. એટલે અવેરનેસ તો માત્ર કાયદાથી આવશે,
ક્યાંય પણ. અને એના માટે સીસીટીવી આપણને શોધાય છે, પણ એનો ક્યાં ઉપયોગ થાય છે? સીસીટીવી મુશ્કેલી એ છે કે ભ્રષ્ટાચારના કારણે ઘણા બધા સીસીટીવી કામ જ કરતા નથી. ક્યાંક ક્યાંક તો મને એવો ડર છે કે સીસીટીવીના બિલ બનાવ્યા પછી માત્ર રમકડા જ મૂકવામાં આવે છે. કારણ કે અમારી પાસે અહીંયા આગળ ઉસ્માનપુર અરે નવરંગપુરામાં એક ગાર્ડન છે, સૌરભ ગાર્ડન કે સરદ નર્મદા પાર્ટી પ્લોટ પાસે. ત્યાં આજથી 7 વર્ષ પહેલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, પણ કોઈને ખબર જ નથી. ત્યાં રજૂઆત પણ આપણે કરી સરકારમાં, મ્યુનિસિપાલિટીમાં, કે આ સીસીટીવી મૂકેલા છે કે તમે રમકડા મૂક્યા છે કેમેરા નામે. એટલે રમકડા મૂકીને કેમેરાના બિલ બનાવીને લીધા હોય એવી પણ શક્યતા છે. આપણે અવારનવાર વાંચીએ કે ક્યાંય એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડે કે ત્યાંના 70% સીસીટીવી કેમેરા ચાલતા જ નહોતા. એટલે આવા જો ઠેર ઠેર મૂકવામાં આવે તો સરકારની આવક ખૂબ વધી જાય. એના પર દંડકીય કાર્યવાહી જો કરવામાં આવે તો સરકારની આવક ઘણી વધી જાય. એટલે બેઉ પક્ષે વિન-વિન છે. એક બાજુ સફાઈ થશે, લોકો નાખતા ગભરાશે, બીજી બાજુ નાખશે તો એને મોટી પેનલ્ટી થવી જોઈએ. આ બે વસ્તુ જો થાય તો ઓટોમેટિક આપણા ત્યાં સુધારો આવી શકે. પણ એના માટે સરકારની જવાબદારી લેવાની તૈયારી હોવી જોઈએ. એના માટે એવી લીડરશીપ હોવી જોઈએ, નેતૃત્વ હોવું જોઈએ કે જેણે આ દેશના વિકાસમાં પોતાનો શ્રેષ્ઠ ફાળો આપવો છે. શ્રેષ્ઠ ફાળો આપવો, માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા માટે નહીં, પણ દેશના વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપવો. અને એવી દેશ પ્રત્યેની ભાવના હશે અને એવા નેતાઓ મળશે ત્યારે જ આ થઈ શકશે. બાકી આ દેશ પતન જે થઈ રહ્યું છે, થયું છે અને થઈ રહ્યું છે, એ બહુ ગંભીર બાબત છે. ખૂબ જ ગંભીર બાબત છે આ પ્લાસ્ટિક વેસ્ટ. અને આપણે અત્યારે ચર્ચા કરી કે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એક પૃથ્વી માટે પણ એક નુકસાનકારક ચોક્કસથી છે. પૃથ્વીને ભરકી જશે જો આમાં આપણે શીખ નહીં લઈએ. આપણે ખુદ પણ શીખવાની જરૂર છે. સરકારનો પણ એમાં મહત્ત્વનો ફાળો છે. લોકોને એ કેવી રીતે ફોલો કરાવે, કાયદા કડક બનાવે તેને લઈને તે પણ જરૂરી છે. એ જ મુદ્દે ચર્ચા કરી. જતીનભાઈ શેઠ આપણી સાથે જોડાયા. જતીનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.